बाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे। वन उपवन अभिनंदन करता छाई घटा फनियारी रे। शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे। मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे। आयो रे शुभ दिन आयो रे। દેવ 23મા તીર્થપતિનો જય જયકાર કરીને આજના મહામંગલકારી પ્રસંગનો શુભારંભ કરીએ સૌ સાથે મળીને. બોલો 23મા તીર્થપતિ વામાનંદન પુરુષાદાનીય શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાન કી જય. જે પ્રભુના નામ થકી આ મહામજાનો સિદ્ધાચલ તપ સુરતના આંગણે 8 સંઘો સાથે મળીને કરી રહ્યા છે એવા પ્રથમ તીર્થાધિપતિ યુગાદી દેવ દાદાનો જય જયકાર સૌ સાથે મળીને કરીએ. બોલો શત્રુંજય તીર્થાધિપતિ મનુદેવાનંદન યુગાદી દેવ શ્રી આલેશ્વર ભગવાન કી જય. જેમની અનરાધાર કૃપા સુરત ઉપર ને અહીંયા વિરાજમાન તમામ આરાધકો ઉપર જે વરસી રહી છે
એવા શાસન સમ્રાટ બાલ બ્રહ્મચારી પરમ ગુરુદેવ આચાર્ય ભગવાન નેમી સુરેશ્વરજી મહારાજ સાહેબ કી આગમોદ્ધારક સુરત ઉપર જેમનો અનરાધાર આશીર્વાદ અને કૃપા વરસી છે એવા આગમોદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન સાગરાનંદ સુરેશ્વરજી મહારાજ સાહેબ કી તપાગચ્છાદિનાથ સ્વાધ્યાય પ્રેમી અપ્રમત્ત યોગી રામ વિહાર પર અનરાધાર કૃપાનો ધોધ વરસાવનાર આચાર્ય ભગવાન રામ સુરેશ્વરજી મહારાજ સાહેબ કી આજે દાદાના ચરણોની અંદર 8 સંઘો મળીને એક સુંદર મજાની સિદ્ધાચલ તપની એક મંગલ આરાધનાની શુભ શરૂઆત કરી અને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હેમચંદ્ર સાગર સુરી મહારાજા, આચાર્ય ભગવાન રાજન સુરેશ્વરજી મહારાજા, આચાર્ય ભગવાન નિર્મળચંદ્ર સુરેશ્વરજી મહારાજા, આચાર્ય ભગવાન લબ્ધિચંદ્ર સાગર સુરી મહારાજા, ઉપાધ્યાય પુંડરીક વિજયજી મહારાજા, પ્રસન્નચંદ્ર સાગરજી મહારાજા આદિ ગુરુ ભગવંતોની પાવન નિશ્રાની અંદર સુરતના 8 સંઘોએ એકતાનું દર્શન આ સિદ્ધાંચલ તપની સાથે શ્રી સંઘને બતાવ્યું છે. અને યુગાદિદેવ પ્રથમ તીર્થાધિપતિ ની જ્યારે 500મી ધજા દાદાના શિખર ઉપર જ્યારે લહેરાશે એની પૂર્વે એક તપનું એક ગજબનું બળ આ પ્રસંગે જોડાય એવો એક ભાવ શ્રી સંઘે વ્યક્ત કર્યો અને ગુરુદેવના આશીર્વાદથી અને ગુરુદેવની મંગળ પ્રેરણાથી આજે સુરતની અંદર લગભગ 400 થી અધિક પુણ્યાત્મનો આ સિદ્ધાંચલ તપની અંદર જોડાય. એકવાર જોરદાર તાલીઓથી વધાવજો પુણ્યશાળી. અને એ સિદ્ધાંચલ તપનો અંતિમ અઠમ આજે ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં ચતુર્મુખ બિરાજમાન થયેલા પરમાત્માની પાવન સાનિધ્યની અંદર આજે અઠમના પચખાણ લેવાના છે. પણ એ પૂર્વે આજથી લગભગ 2-2.5 વર્ષ પૂર્વે દેવતી મહારાજાએ 500મી ધજાનું એક પદ લખેલું. ધજા આસમાને ઊંચી લહેરાય રે ઋષભજીના જયકારા જગમાં ગવાય. જે ઋષભજીના નામે આજે બધા એકત્રિત થયા છે. અને આમ જુઓ તો સિદ્ધાંચલ તપ એટલે આમ અઠમ કરવો, છઠ કરવું, બેસણું કરવું એના કરતા હું સરળતાથી કહું ને તો સીધા ચાલવાનો તપ છે. અને આ સીધા ચાલવા માટે ને સંગીતાના દર્શન કરાવવા માટેનો આ એક મજાનો તપ જ્યારે શ્રી સંગ્રહ આંગણે જ્યારે ઉજવાઈ રહ્યો છે આપણા સૌની વચ્ચે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન નવરત્ન ધામની અંદર ચાતુર્માસ અર્થે વિરાજિત ઉપાધ્યાય પુંડરીક વિજયજી મહારાજા, અઠવાલાઈસ જૈન સંઘની અંદર ચાતુર્માસ અર્થે વિરાજિત પૂજ્યપાદ આચાર્ય ભગવાન લબ્ધિચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજા, ભટાર રોડ જૈન સંઘની અંદર ચાતુર્માસ અર્થે વિરાજિત આચાર્ય ભગવાન પ્રસન્નચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજા આદિ ગુરુ ભગવંતોની પાવનકારી નિશ્રા અને શુભ સાનિધ્યમાં સુરતની અંદર એક ઐતિહાસિક સંઘ એકતાના દર્શન થાય. આજે એકવાર તાળીઓથી વધાવો કે એક સુદર્શન સ્વામીની પાટ ઉપર 6 સુરી ભગવંતોને ઉપાધ્યાય ભગવંતો બિરાજિત છે. એના દર્શનનો લાભ આજે આપણા સૌને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. લાઈન લખી છે, યુદ્ધ કરતું જાત સાથે ખાલી વાતોમાં શું રસ છે, યુદ્ધ કરતું જાત સાથે ખાલી વાતોમાં શું રસ છે, દુનિયા ન જીતાય તો કાઈ નહીં, ખાલી જાત જીતાય ને તો પણ બસ છે, જાત જીતાય તો પણ બસ છે. અને આજે જાતને જીતવા માટે સિદ્ધાંચલના દાદાની એક અનુપમ ભક્તિના ભાવ સાથે જ્યારે 400 થી અધિક આત્માઓએ સિદ્ધાંચલ તપની અંદર જોડાયા હોય અને ખૂબ ઉલ્લાસથી તપ ધર્મની આરાધના અને સાધના આગળ વધતા આજે છેલ્લા અઠમનું પચખાણ ગુરુ ભગવંતની નિશ્રામાં કરવા માટે જ્યારે જઈ રહ્યા છો તો આજથી લગભગ 2-2.5 વર્ષ પૂર્વે દેવતી મહારાજાએ 500ની ધજાનું એક મજાનું પદ લખેલું. ધજા આસમાને ઊંચી લહેરાય રે ઋષભજીના જયકારા જગમાં ગવાય રે. અને એ ઋષભજીના જયકારા જ્યારે જગમાં 500મી ધજાની સાથે ગવાશે અને એની પહેલા પૂર્વે કદાચ હું એવું માનું ત્યાં સુધી આ 500મી ધજાના ઉત્સવો ઠેર ઠેર ભારત નહીં વિશ્વભરના જૈન સંઘો જ્યારે ઉજવવાના છે. વિશ્વભરના જૈન સંઘો તપ, જપ, ધ્યાન, ભક્તિ અનુષ્ઠાનોની સાથે જ્યારે આ 500મી ધજાને સત્કારવાના છે. પણ એના કહેતા ગર્વ થાય કે 500મી ધજા પૂર્વે સૌથી પહેલું કદાચ આવું વિરાટ અનુષ્ઠાન તપ ધર્મની સાથે સિદ્ધાંચલ તપની સાથે કોઈ ઉજવ્યું હોય તો એના મંગલ વધામણા સુરત શ્રી સંઘે આપ્યા અને સુરતના 8 સંઘો સાથે મળીને એ સિદ્ધાંચલના નાથની ભક્તિ કરવાનો અનુપમ ભાવ જાગ્યો છે. હું તો કહું આ સિદ્ધાંચલ તપની સાથે ખાલી તપ નથી કરાવ્યું, ગુરુદેવે પાલિતાણાનું જ્યારે સર્જન કર્યું હોય ને એવો માહોલ અહીંયા સર્જાયો છે. પૂજ્ય આચાર્ય શ્રી રાજન શ્રી મહારાજા, પૂજ્ય આચાર્ય શ્રી લબ્ધિચંદ્ર સાગર શ્રી મહારાજા, પૂજ્ય આચાર્ય શ્રી નિર્મળચંદ્ર શ્રી મહારાજા, પૂજ્ય આચાર્ય શ્રી પ્રસન્નચંદ્ર સાગર શ્રી મહારાજા, ગોખવા પર દરેક ભગવંતોના ચરણમાં વંદન. આજે રામ વિહાર સંઘના આંગણે
તથા સાથી ભગવંતોનો શરણો વંદન. રામગીર સંઘ આંગણે પધારે સાથે સંઘો આગમન ધાર્યાદ ભવન જૈન સંઘ ઓમકારશંકર ગોપીપુરા હેમચંદ મેઘચંદવાડી પાસે ગોપીપુરા સર્વે ગુરુભગવંતો તથા શ્રી સકળ સંઘો અમારા રામગીર સંઘથી પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી ટ્રસ્ટીશ્રી બધા પધારજો. આપણે હાર્દિક સ્વાગત અને ગુરુદેવ વંદન સાથે પૂછી લઈશું બધા સાથે બધા સુરેશભાઈ. તદ્ધર્મ ઇતિ કીર્ત્યતે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય ભગવંતે ધર્મની પરિભાષા, ધર્મની વ્યાખ્યા અને ધર્મનો અર્થ રજૂ કરતા કહ્યું કે ધર્મનો અર્થ કોઈ નહીં. ઉપવાસ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષદ, સાધુપણું, સાધ્વીપણું, સાવકપણું, સાવિકાપણું કશું જ નહીં. એનું મૂળભૂત લક્ષણ હોતી એક જ છે, માત્ર મૈત્રીય વિભાવ સંયુક્તમ તદ ધર્મ ઇતિ કીર્ત્યતે. જેની અંદર મૈત્રી ભાવ, જગતના તમામે તમામ જીવો પ્રત્યે મૈત્રી ભાવ થશો તો જ ભરેલો હોય. જ્યાં મૈત્રી ભાવનું માહોલ અને વાતાવરણ દેખાતું હોય, જ્યાં મૈત્રી ભાવ પુષ્ટ બનતો હોય, એને જ ખરેખર ધર્મ કહેવાય. અને પરમાત્મા ઋષભદેવ પ્રભુએ અહીંથી શરૂઆત કરી. પરમાત્મા ઋષભદેવ પ્રભુએ પણ અહીંથી શરૂઆત કરી અને એ જ પરંપરા ચાલી આવે છે. અહીં જોઈ રહ્યા છે મૈત્રી ભાવ કેવો પનપી રહ્યો છે, કેવો વિકસી રહ્યો છે. ચોમાસું કરવા માટે આવ્યા, રાજમશ્રી મહારાજ સાથે સંપર્ક થયો અને વિચાર કર્યો કે આપણે અલગ અલગ જગ્યાએ ચોમાસા છીએ, અલગ અલગ તપશ્ચર્યા કરાવીશું, અલગ અલગ આરાધના કરાવીશું. પેલો પેલાની કરે, પેલો પેલાની કરે, પેલો પેલાની કરે, પેલો પેલાની કરે. આના કરતાં આપણે કોઈ આયોજન કરીએ તો, અને એમને હા ઝડપી અને પછી એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક મળતા જ ગયા, મળતા જ ગયા, મળતા જ ગયા. 1 2 3 4 5 6 7 અને 8 અને બધા મળીએ તો 9. 8 જ મળ્યું એટલે 9 અને 9 પછીના 9 અને બસ એવો માહોલ જામ્યો, એવો સુંદર પ્રતિભાવ બનતો રહ્યો. અને પ્રતિભાવના કારણે આપણે વાતાવરણ જોડે છેલ્લા કેટલાય સમય 1 મહિનાથી ચારે બાજુ એકબીજા પ્રત્યે એટલો આત્મીય ભાવ, એકબીજા પ્રત્યે એટલો મૈત્રી ભાવ, એકબીજા પ્રત્યે એટલો બધો સખીય ભાવ ઉત્પન્ન થયો છે. અને એના દ્વારા જે માહોલ જામી રહ્યું છે અદ્ભુત અને જોરદાર છે. અને ખરેખર પરમાત્માના શાસ્ત્રની આરાધના જ આ છે. તમારામાં એકબીજા જીવો પ્રત્યે મૈત્રી ભાવ કેવો ઉત્પન્ન થાય છે એના પર આખો આધાર છે. એના વિશે વિશેષ બાબત રાજમશ્રી મહારાજ ફરમાવ્યા છે. સિદ્ધાચલ મનુષ્ય જન્મ કામી શાશ્વત તીર્થાદિરાજ સત્સંગે ગિરિરાજ સમસ્ત જૈનોના હૈયે વસેલા ગિરિરાજ. કરોડો જૈનો આ ગિરિરાજ માટે એક છે. જેમ નૌકાર બધાનો એક છે, સિદ્ધચક્ર ભગવંત બધાના એક છે, એમ શાશ્વત તીર્થાદિરાજ શત્રુંજય ગિરિરાજ એ સમસ્ત જૈનો માટે એક માત્ર. ને આવા સિદ્ધાચલ ગિરિરાજ એના મૂળ નાયક દાદા આદિશ્વર અનાદિકાળથી ત્યાં બિરાજમાન છે. પણ છેલ્લો જે ઉદ્ધાર કર્યો કર્માશય, આ કર્માશાના ઉદ્ધારથી બિરાજમાન આ આદિશ્વર દાદા 500 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે.
એક જ ભૂમિ ઉપર, એક જ ગાદી ઉપર, અને આજના સમયમાં આજે જ્યારે બધાની ગાદી અસ્થિર છે, જૈન સંઘમાં નહીં, અહીંયા તો છેલ્લા શ્વાસ સુધી ગાદી ચાલુ રહે છે. બરાબર ને શૈલેષ? પણ આજે કોઈની પણ ગાદી અસ્થિર છે તેવા સમયે એક સ્થિર આસન શત્રુંજય તીર્થાધિપતિ આદિશ્વર દાદા એના 500 વર્ષની પૂર્ણાહુતિ અને પૂર્ણાહુતિનો મહોત્સવનો પ્રારંભ શ્રી સુરત જૈન સંઘમાંથી થઈ રહ્યો છે. જ્યારે ઇતિહાસ લખાશે 500 વર્ષનો, ત્યારે 500 વર્ષના ઇતિહાસમાં સૌથી પહેલું પાનું સુરત જૈન સંઘનું હશે કે સુરત જૈન સંઘે પ્રારંભ કર્યો સિદ્ધાચલ તપનો. એક થોડી ઉણપ રહી અમારી. 400 તપ થયા, 500 થવા જોઈતા. અમે જેવું જોર લગાવવું જોઈએ ના લગાવ્યું. અમારું ને તુષારનું ભેગું. એ તુષાર એટલે સમજી ગયા છો તમે? તુષાર નહીં જેટલા આગેવાનો છે બધા. 500 વર્ષ અને નિમિત્તે સિદ્ધાચલ તપ જે આત્માઓએ કર્યો, આજ સુધી તપશ્ચર્યા કરી, આપણી કર્મ નિર્જરા માટે કરી, આપણા પુણ્ય માટે કરી. આ તપશ્ચર્યા આપણા નાથ દેવાદિદેવ ત્રણ લોકના નાથ આદિશ્વર દાદાના ચરણે આપણે અર્પણ કરી રહ્યા છીએ. આજે અર્પણ કરવા માટેનો દિવસ છે. અંતિમ પચખાણ 98નું તો આપવાનું છે, આચાર્ય ભગવાન ફરમાવશે. પણ આજે સૌએ સંકલ્પ કરવાનો છે, મારી આ તપશ્ચર્યા અને આ તપથી શરૂ કરીને 500મી ધજા લહેરાય ત્યાં સુધીની મારી જે કઈ આરાધના હશે, આ બધી જ આરાધના શત્રુંજય તીર્થાધિપતિ આદિશ્વર દાદાના ચરણે હું સમર્પિત કરીશ. અને છેલ્લા 500મી ધજા જ્યારે લહેરાય ત્યારે 5 લાખ, ઓછામાં ઓછા 5 લાખ જૈનો પાલીતાણામાં ધજા વખતે હોવા જોઈએ. બરાબર ને? આમ બોલો તો ખરા. ઓછામાં ઓછા 5 લાખ જૈનો દ્વારા ધજા ચડવી જોઈએ. અને તે વખતે સુરત જૈન સંઘ એનો છરી પાલક સંઘ 5000 યાત્રિકો સાથે, કેટલા આગળ બેઠા છે ને જેટલા એ બધા, સુરત માટે આ બધું બહુ સરળ છે. આજે સમગ્ર ભારતભરની નજર સુરત ઉપર છે. સુરત જે કરશે એની અસર સમગ્ર ભારતમાં પહોંચવાની છે. જે દિવસ આચાર્ય ભગવંતો નક્કી કરે, અમે નહીં, પ્રવર સમિતિ આદિ આચાર્ય ભગવંતો નક્કી કરે જે દિવસ અને જે સ્થળથી નક્કી કરે કે ત્યાંથી સંઘ કાઢવા. તમારી ઈચ્છા નહીં. આચાર્ય ભગવંતો કે આ જગ્યાથી સંઘ પ્રયાણ થશે અને આ દિવસે પહોંચવાનું, એ જે કંઈ નક્કી થાય એ પ્રમાણે ઓછામાં ઓછા 5000 યાત્રિકો સાથેનો છરી પાલક સંઘ સુરત જૈન સંઘનો ત્યાં પહોંચે. અને ત્યાં પહોંચ્યા પછી એ 5000 જૈનો ત્યાં ધજા વખતે સુધી હાજર રહે. આ એક શરૂઆત સુરત સંઘે કરવાની. એની સાથે સાથે 500મી ધજા વખતે 50 ઉનાળાની 99 ત્યાં થઈ જોઈએ. ઉનાળાની 50 99, 50 છરી પાલતા સંઘ, પછી એ વલભીપુરથી હોય, કદમગીરીથી હોય, તળાજાથી હોય,
પણ 50 છરી પાડતા સંઘ અને 50 ગ્રુપ છઠ કરીને 7 છાત્રા આ દાદાના ચરણે બીજું બધું અર્પણ કરીશું, પણ દાદાએ આપણને ઘણું બધું આપ્યું છે, તો દાદાના ચરણે આ અર્પણ કરવાનો આજે સંકલ્પ કરવાનો છે. હાજી હા જો છે ને વડીલાને જ કહેવાય. અમે બધા પાપડ હવાઈ જઈએ. આ વડીલ કે 50 દીક્ષા તે વખતે થઈ બરાબર છે. સર 500 સાલગીરી છે. હે સર્વગુરુ ભગવંતો અત્યારથી તૈયારી કરશો તો દરેક કચ્છના દરેક સાધુ સાધ્વીજી ભગવંતો પાલીતાણામાં શત્રુંજય ગિરિરાજની છાયામાં આ બધાની નિશ્રા જોઈએ. જ્યારે પ્રભુની પ્રતિષ્ઠા થઈ ત્યારે 500 આચાર્ય ભગવંત હતા. હમણાં મેં પૂછ્યું હતું ત્યારે આંકડો આવ્યો તો કેટલા? હાજી હવે પાક્કો આંકડો અહીંયા. અત્યારે 310 આચાર્ય ભગવંતો છે. એ કેટલા ફૂટે? 190 આચાર્ય ખૂટે. એટલે 190 ની આચાર્ય બનાવવા હોય તો હમણાં તુષારે કીધું એમ 500 ની દીક્ષા થવી જોઈએ. 500 ની દીક્ષા થાય તો 190 આચાર્ય થાય, અને ફરીથી 500 આચાર્ય ભગવંતોની નિશ્રા હોય અને પ્રતિષ્ઠિતમ શ્રી સૂર્યભી 500 આચાર્ય ભગવંતોએ ભેગા થઈને પોતાનું નામ ભૂલીને શ્રી સૂરી એ નામ આગળ કરીને એમના દ્વારા પ્રતિષ્ઠા થઈ એવો શિલાલેખ આજે પણ આપણને એક આદર્શ પૂરો પાડે છે. જૈન સંઘ માટે શત્રુંજય ગિરિરાજ હૈયાનો હાર છે, માથાનો મુગટ છે. તો શત્રુંજય ગિરિરાજ ઉપર 500 વર્ષ પહેલા જે થયું તે ફરીથી કરવા માટેનો આ મોકો છે, આ તક છે, અને આ તકને બધાએ ઝડપી લેવાની છે. સુરત જૈન સંઘે આ તકને ઝડપી છે. હવે તકને ઝડપ્યા પછી પાછું બેસી રહેવાનું નથી. આજથી લઈને 5 વર્ષ સુધી દાદાની ધજા સુધી દર વર્ષે શત્રુંજય ગિરિરાજને માટે કઈ ને કઈ અનુષ્ઠાન સુરત શ્રી સંઘમાં થવા જોઈએ, અને એના દ્વારા દાદાના ચરણે દાદાનો જે ઉપકાર છે, આદિશ્વર દાદા ત્યાં બેઠા પછી કેટલા આત્માઓને એમણે તાર્યા છે. આ છેલ્લા 500 વર્ષમાં પણ પેલા તો અનંતાને તાર્યા, પણ છેલ્લા 500 વર્ષમાં એક આત્માઓ જુઓ કેવા પાપી આત્મા, કેવા આ બધા આત્માઓને પુણ્યશાળી બનાવ્યા છે. એના ચરણે જે આવ્યા એ બધાના પાપો એને ધોયા છે. તો આપણા પાપોને ધોવા માટે પણ આ દાદાનું શરણ આપણે સ્વીકારવાનું છે. આજનો દિવસ રામ વિહાર જૈન સંઘને માટે આજે યાદગાર દિવસ, સોનાનો સૂરજ ઉગ્યો છે. આટલા આચાર્ય ભગવંતોના પગલા થયા, આટલા સંઘો, એ સંઘો પણ 25મો તીર્થંકર કહેવાય. એ સંઘોના પણ પગલા થયા, અને 400 તપસ્વીના પણ પગલા થયા. શૈલેષભાઈ, એક સાથે રામ વિહાર જૈન સંઘની અંદર આજે 8મનું પચકાણ સકલ શ્રી સંઘને આપવામાં આવશે. તે વખતે સાથે હમણાં જેમ કીધું એમ બધાએ ધારણા અભિગ્રહ કરવાનો છે, ને ગુરુ ભગવંતની સાક્ષીએ, સુધર્મા સ્વામીની પાઠની સાક્ષીએ આ સંકલ્પ ચોક્કસ પરિપૂર્ણ થશે એવો વિશ્વાસ છે. જ્યારે પચકાણ આપવામાં આવે 8મનું, તે વખતે સાથે આ સંકલ્પ સૌ ધારણ કરજો. ઋષભની ભક્તિની અંદર ગાંડા કેલા બની જતા હોય,
હું તને ઘણીવાર એક વાત કહેતો કે નાણા દિયાણા નાદિયા જીવિત સ્વામીને વાગી આવું બોલીએ. કેમ? તો કે પ્રભુ વીર ઉપસ્થિત હતા ને ત્યારે પરમાત્માની પ્રતિમાનું નિર્માણ થયું ને એટલે લોકોએ મહાવીર પરમાત્માને જીવિત સ્વામી કીધા. લજવાડની અંદર રહેલા પરમાત્મા મહાવીર દેવને લોકોએ જીવિત મહાવીર સ્વામી કીધા. કેમ કે પ્રભુની હાજરીમાં નંદીવર્ધન રાજાએ પ્રભુની પ્રતિમાનું નિર્માણ કર્યું એટલે જીવિત મહાવીર સ્વામી કીધા. પણ જ્યારે આજથી 500 વર્ષ પૂર્વે વિદ્યામંડળ સુરી મહારાજાએ જ્યારે આદિનાથ દાદાનું અંજન કર્યું ને ત્યારે 7 વાર શ્વાસ લીધા. હું કહું આ જીવિત નથી પણ જીવંત દાદા આજે આ સિદ્ધાચલ તીર્થાધિરાજની ભૂમિ ઉપર વિરાજમાન છે અને છેલ્લા 500 વર્ષથી જેના જીવંતતાના દર્શન શ્રી સંઘ કરી રહ્યો છે. એમને મુદેરત્ન મારા નથી લગતા કે મંદિરોની નગરીમાં જાહો જલાલી છે. તમે શ્વાસ લઈને બેઠા પણ મારા તો શ્વાસ થઈને બેઠા. સુરતના 8 સંઘો એક થઈને આ સિદ્ધાચલ તીર્થની મજાની ભક્તિનો ભાવ અહીંયા દર્શાવ્યો છે. આપણા વચ્ચે આટલા ગુરુ ભગવંતો જ્યારે ઉપસ્થિત છે, અઠવાલાઈ સહિત સંઘને જેમને ગાંડુને ગેલું બનાવ્યું છે, આજથી અરહત પૂજનની શરૂઆત થઈ છતાંય વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે સાહેબ સમય નીકાળીને જે પધાર્યા છે એવા આચાર્ય ભગવાન લબ્ધિચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજાને આપણે સૌ શ્રવણ કરીએ. પૂજ્ય આચાર્ય ભગવાન લબ્ધિચંદ્ર સાગર યદિ અસમ્યક્ત્વબલાत् પ્રતિમો ભવાદ્રસાનાં પરમસ્વભાવં કુવાસના પાસવિનાશનાય નમોસ્તુ તસ્મૈ જિનશાસનાય. 14 રાજલોકમાં તીર્થનો એવો 14 રાજલોકમાં શત્રુંજય તીર્થ છે, એના જેવું કોઈ તીર્થ નથી. 14 રાજલોકમાં જૈન શાસન એક તીર્થ છે, એના જેવું કોઈ તીર્થ નથી. તીર્થ કોને કહેવાય એની અનેક પ્રકારની આગમિક પરિભાષાઓ છે. સમવાયન નામના આગમમાં કહેવામાં આવ્યું કે દ્વાદશાંગી ગણિપીત આગમ એક તીર્થ છે. પંચમાંગ ભગવતીમાં કહેવામાં આવ્યું સાધુ સાધ્વી સાવક સાવિકા એક તીર્થ છે. પયણના સૂત્રમાં કહેવામાં આવ્યું કે પાપો આવે તે આશ્રવ દ્વાર, એને બંધ કરનાર સંવર દ્વાર, અને આવેલા પાપો કાઢે તે નિર્જરા. આશ્રવ સંવર નિર્જરા જ્યાં થાય તે તીર્થ છે. અને મહાર્ષિ આગમમાં કહેવામાં આવ્યું કે આ આશ્રવોનો સંવર થઈ કર્મોની નિર્જરા થાય અને ત્યારબાદ જ્ઞાન દર્શન ચારિત્ર પ્રગટે એ તીર્થ છે. કારણ કે એના માથે જીનાગમ છે. જીનાગમ એ તીર્થ છે કારણ કે જીનાગમની અંદર આશ્રમોના સંવર અને નિર્જરાનો અમૂલ્ય અદ્ભુત અથવા તો અદ્વિતીય માર્ગ આપવામાં આવેલો છે. અને આશ્રમ સંવર નિર્જરા એ તીર્થ છે કારણ કે અમારા આત્મામાં જે જ્ઞાન દર્શન ચારિત્ર આદિ અનંત ગુણો છે એ આવિર્ભાવ થાય છે, આવિર્ભૂત થાય છે, ખુલે છે, ખીલે છે. એના માટે તીર્થ છે. મન્ય વરમ, હું માનું છું વરમ એટલે બહુ સારું થયું. શું? હરિહરાદય એવ દ્રષ્ટા. વિષ્ણુ છે, શંકર છે, બ્રહ્મા છે, આવા અનેકાનેક પંથો છે, અનેકાનેક ધર્મો છે, અનેકાનેક એવા દેવો છે, ગુરુઓ છે, ગ્રંથો છે. એ બધાનું આકલન કર્યા પછી લખે છે. એ બધા પાસે ગયો, એ બધાને જોયા, એ બધાને પૂજ્યા, એ બધાને જાણ્યા, એ બધામાં ડૂબ્યો, બધામાં મેં મારા અનુભવનો પ્રયાસ કર્યો, બધાની ગંગામાં પડી મેં મારા પાપને ધોવાનો પ્રયાસ કર્યો. પણ આજે મને ખબર પડે છે કે જ્યાં જીન શાસનમાં છે એ અન્યત્ર ક્યાંય કશે કદી ત્રિલોકમાં 14 રાજલોકમાં ક્યારેય સંભવે નહીં એવો અદ્વિતીય મોક્ષ માર્ગ આ જીન શાસન રૂપી તીર્થ છે. અને 8 કર્મ નિર્જાની વાત તો નહીં હોય ને. 400 વ્યક્તિ ભેગા થયા છે, 4 કસાઈને મારવાની વાત તો નહીં હોય ને.
ધાર્મિક રીતે પણ નહીં, વૈજ્ઞાનિક પણ નહીં. ભેગા થયા છીએ આટલા પવિત્રતમ પૂજ્યતમ ગુરુ પ્રવરો અહીં બિરાજમાન થાય. મેં તો વિનંતી કરી સાહેબ બંને વડીલોને, સાહેબ હવે એવું નહીં સિદ્ધાચલ તપ જે સંઘમાં થયું એ જ મહાત્મા, એવું નહીં. સર્વ મહાત્માઓને ઉપસ્થિત કરીએ આપણે, સર્વ મહાત્માઓ. સાહેબે શરૂઆત કરી મૈત્રી ભાવ, હું ને તું અલગ, આ ભેદ મોક્ષ માર્ગ શરૂ જ ન થાય, શરૂ જ ન થાય. અઠમ થશે, માસ્કમન થશે, પણ હું ને તું બે અલગ. અહીંયા તો આતંકવાદીને પણ અલગ કહેવાની ના પાડી છે. અમે કોને કોને અલગ કરશું? મારો હાથ કાપું, મારો પગ કાપું, મારી આંગળી કાપું, મારા આંતરડા કાઢું, મારી કિડની કાઢું, મારું લીવર કાઢું, આ દુનિયા આખી મારા શરીરના સ્થાન ઉપર છે. હું કોઈને બહાર ન કાઢી શકું. જેવું છે સર્વગુરુ ભગવંતોની સાથે અભેદ ભાવને સાધીને અમારા શત્રુનો જય કરવો છે, સિદ્ધ અચલ એવું સ્થાન મેળવવું છે. બસ સીધા ચાલવું છે. શું છે સીધા ચાલવામાં બજારનું ખાવાનું નડતું હોય છે. સીધા ચાલવામાં 3 ટાઈમ ખાવાનું નડતું હોય છે. સીધા ચાલવામાં અનેક વિરાધનાઓ નડતી હોય છે. તો હું ચાલને હું આ એક આલંબન લઉં. 500મી ધજા સાલગીરા એ કેવું તીર્થ, કેવું તીર્થ. યાત્રા કરીને કોઈ બાળક ઉતરે, 10 વર્ષનો હોય, માનો કે હાર્દિક યાત્રા કરીને કોઈ બાળક ઉતરે અને માનો કે વખતે એને કોઈ મહાવિદ્યામાં લઈ જાય અને એમ કે હમણાં યાત્રા કરીને આવ્યો, તો સાહેબ શું હાલત થાય બાળકની? ભાઈ બોલો, શું થાય? બોલો. એનો પગ જમીન પર ના પડે, લોકો એના માથે ઉભો રાખે, માથે ખભે ઉભો રાખે, એના પગ ના ધુવે, આખો ધોઈને પાણી પીયા કરે લોકો. આ ખોટી વાત? હા, કેટલો અહોભાવ ગિરિરાજ પ્રત્યે સિમંદર પરમાત્મા ત્યાં બિરાજમાન કેવડી ભગવંતો. સાહેબ જ્યારે જ્યારે ફાગણ તેરસ આવે, અખાત્રીજ આવે, કાર્તકી પૂનમ આવે, આવા દિવસો આવે એટલે પરમાત્મા અચૂકપણે, સિમંદર પરમાત્મા અચૂકપણે ગિરિરાજને યાદ કરે, ગિરિરાજને યાદ કરે, એનું વર્ણન કરે. એ વર્ણન સાંભળી ત્યાં બિરાજમાન સમણ ભગવંતો, સમણી ભગવંતો, સાવકને સાવિકાઓ, પરમાત્મા કહે આ દિશામાં છે ગિરિરાજ. એ દિશા તરફ મોડું કરીને ગિરિરાજનું પરમાત્માના કહેવાથી ધ્યાન કરે અને ધ્યાન કરતા કરતા એ ત્યાં કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરે. આજે ખરું ખોટું બરાબર છે? આજે પ્રાપ્ત કરે સાહેબ. વિચાર તો કરીએ આપણે. કહે જીના ઈનગીરી પામસો એલા નામ અને નિર્વાણ. કોણ વાક્ય છે? કોણ વાક્ય છે? દેવાધિદેવ ત્રિલોકે નાથ અનંતાનંદ કરુણાના ભંડાર તે જગત સ્વામી આદિ તીર્થંકર પરમાત્મા ઋષભદેવ પોતાના પહેલા ગંધર્વને કહે છે મારી પાસે નહીં, તું કહે જી ને ઈનગીરી પામસે ઓલા. આટલું મોટું આલંબન હોય, આટલું મોટું વ્યવસ્થિત તાપ હોય, આટલા બધાનો સહિયારો સધિયારો સાથ હોય, આટલા બધા ગુરુદેવોના આશીર્વાદ હોય, અને તોય હું સીધો ના થયો. આત્મ ભક્તિ મળ્યા કે દેવા કે તામિત તનો જાય નારી પેર્યા મળી જ કુલવટ ધર્મી ધર્મ સખાઈ. કેમ તપ કરો છો? કેમ અહીંયા આવો છો? વાયડું કમિયા ભાઈ. મારે ઘરવાળીએ કર્યો ને તો મેં પછી તપ કરી નાખ્યો. હે શા માટે? મારા મિત્રએ કીધું આ વખતે હું કરું છું તો તું કરી લે ને, મેં પછી કરી. બોલો નાખ્યો. ક્યાં નાખ્યો? ઉકળ દે. ક્યાં નાખ્યો? ક્યાં? સાહેબ બધું કર્યું આપણે. સુન્યા હશે, પૂજા હશે, નિરખ્યા હશે, પણ કોક્ષને પણ જગત બંધુ ચિત્તમાં ધાર્યા નહીં. જન્યો પ્રભુ તે કારણે દુઃખ પાત્ર સંસારમાં.
આ ભક્તિ તે ફળતી નથી, જે ભાવ શૂન્યાચાર. સાહેબ ક્યાં ભૂલીએ છીએ આપણે? અમારા જીનચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજા આ 5 મિનિટમાં હતા ન હતા થઈ ગયા. 5 મિનિટમાં હતા ન હતા થઈ ગયા. અને દિવસથી આ કાળજામાં એક એવી ચોટ લાગી છે કે સારું ભલું ખબર નહીં ક્યારે આપણે વિસી. હા, સમજાય છે જોગાની? ના, હું સમજો તમારા મગજમાં તમે. આટલી ઊંચી કક્ષા હોય, આટલી અદ્વિતીય યાત્રા હોય, અદ્વિતીય તીર્થો હોય, એના અદ્વિતીય આરાધકો હોય, અદ્વિતીય સાધકો હોય, અદ્વિતીય આલંબન હોય, અને પછી એ વખતે બોલી બોલાય, એ વખતે બોલી બોલાય તો એમ દ્વિતીય કે અદ્વિતીય કેવી હોય? કેવી હોય? આમ ખરેખર ને, હું ખરેખર તમને કહું છું, કરણ કર્યા અનુમોદન અહીંયા બોલી બોલાય અને એ વખતે જો મગજમાં આ રખાય સાહેબ, હિમો કુંડલીઓ પણ તરી ગયો ને. હા, કેમ તરી ગયો? સમાધિ 5 આપીને. સમાધિ, હા, જરા તું ના બોલ ને યાર, ડીસી બોલે છે. શું બોલ તમે? જા જોરથી બોલો ને, સાહેબ જોરથી હમણાં. હા, બોલો ને ફરી એકવાર. હતું એ બધું સર્વસ્વ. સાહેબ તમારી પાસે જે છે એને પીઠ નહીં કરો ને તો પ્રભુ સન્મુખ નહીં થવાય. હતું એ સર્વસ્વ ન્યોછાવર, એ દિવસથી પ્રભુ સન્મુખ થઈએ છીએ આપણે. એક નાની વાત, 499 સુધી તો લેવાની જ છે. હા બરાબર છે, 5 સેકન્ડ બાકી અને 500મી તૈયારી છે. અને ખરેખર કહું, અને તમારો ભાગ્યોદય પણ છે. તમે એવી સ્થિતિમાં છો, કરી શકો છો, પૈસાની પણ અને બીજી પણ. બરાબર ને? બરાબર ને? એ કરી શકે છે. એક નાની વાત છેલ્લા બેને પૂરું કરવાનું મન થાય. આમના પૂજ્યપાદ આચાર્યદેવ રાજહંસ સુરેશ્વરજી મહારાજા, જેમના શરીરના અણુમાં મૈત્રીનો મહાનાદ ગાજે છે. સવારે ગુરુ ભગવંતને મળ્યો, મને ગુરુ ભગવંતે વાત કરી, વિરાજ મહારાજે વાત કરી, મને કે સાહેબ વ્યક્તિત્વ જ નિરાળું છે. અમે એમ કહીએ કે રાજન સૂર્ય મહારાજ સાહેબ જે કે તે, રાજન સૂર્ય મહારાજ સાહેબ કે છે કે હેમચંદ્ર મહારાજ જે કે તે. સાહેબ આ રીતના જો આત્મીયતાના તાતને આપણી આરાધના બંધાય, આવા આત્મીય પુરુષોના આંગણે આપણું જો સર ઝૂકે અને આ જ રીતે સર્વગુરુ ભગવંતોની આ એકતા આવે સાહેબ, આ એકતા આપણી આવે. હા, આપ જે કહો એમને માન્ય છે. બધા ભેગા મળીને કરવું છે. કેટલી સુંદર વાત કરી. સ્ત્રી સુરીબી, સર્વ સુરીબી સાહેબ કરવું જ પડશે. અને એક છેલ્લી વાત કે બધી વાત સાહેબે કરી કે ભાઈ 5000નો સંઘ ને 50 દીક્ષાઓ ને 99. એક નાની વાત સાહેબ ચરણામાં મૂકી મેં. હું સાહેબ એક નિયમ બીજો કરી લેવા જેવો છે કે સિદ્ધ ગિરિરાજની આસપાસના 50 ગામોનો જીર્ણોદ્ધાર કરવો. 50 ગામ. કામ ચાલે જ છે, કામ ચાલે જ છે. હા, એટલા બધા શ્રેષ્ઠીઓ, એટલા બધા યુવાનો, અને ખરી 500મી ઉજવવી હોય તો 50 ગામને જૈન બનાવી દો. 50 ગામને જૈન બનાવો સાહેબ, એના સિવાય ઉજવાતું નથી. એની જે અહિંસક ભૂમિ બનવી જોઈએ, દિવ્ય ઓરા બનવી જોઈએ, જે રક્ષણ થવું જોઈએ. ઘણું બધું છે, ઘણું બધું છે. આપ જાણો છો બધા. એ બધું જૈન બનાવવા હોય ને તો સાધુએ એક સંકલ્પ કરવો પડે કે 50 ગામમાં 500મી સાલગીરી પહેલા માસ કલ્પ 50 સાધુએ અલગ અલગ જગ્યાએ કરવો. આપ સાહેબ આપ વડીલો નિર્ણય કરો, આપ વડીલો નિર્ણય કરો, આપ આજ્ઞા કરો સાહેબ, આપ આજ્ઞા કરો. અમે અમારી બનતી કોશિશ છે સાહેબ, આપ આજ્ઞા કરો. જો 50 ગામ જૈન બનતા હોય એનો જીર્ણોદ્ધાર કરવા માટે આપ આજ્ઞા કરો. આ કામ સૌથી મોખરે છે. 14 રાજલોકમાં ના હોય એવું તીર્થ છે. હરિદ્વાર અહિંસક ભૂમિ જાહેર થાય. હા, એના કેટલા મોટા એરિયામાં એક ઉંદર ન મરાય, એક માકડને માછલી દવા ન ખાઈ નહીં, આવી અહિંસક ભૂમિ હરિદ્વાર હોય. અને મારું ગિરિરાજ, અદ્વિતીય ગિરિરાજ, 14 ના હોય તેવો ગિરિરાજ,
અમે તપ આટલા કરીએ, સંઘ આટલા કરીએ, રૂપિયા કરોડો ખર્ચીએ, પણ આસપાસના 50 ગામના લોકોમાં આ ગિરિરાજ પ્રત્યેની શ્રદ્ધા અને એમને થવા નથી. તમારે ખાવાનું આપવું પડશે, તમે એમને ભણાવવા પડશે, ત્યારે વિધવાઓ ત્યક્તાઓ હાચવવી પડશે. આ ત્યાંના કોઈ પણ ગરીબ હોય, કોઈ પણ દુઃખી હોય, કોઈ પણ દવા જોઈએ, ઓપરેશન જોઈએ, આ બધા કામ કરવા પડશે. અને આ કરતા 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 અરે ઓલા ખ્રિસ્તીઓનો આખા વિશ્વને ઈસાઈમાં લઈ જવા માટે ખરબો 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 ખર્ચે છે. અમે 50 ગામ તો અમારા સાચવી લઈએ. આવી રીતના જો આ તક ઉજવાય ગુરુ ભગવંતોની આજ્ઞામાં, એમના આશીર્વાદમાં, એમની પ્રેરણામાં, તો આવા કાર્યની અંદર આપણે બધા તન મન ને ધનથી જો સહકાર આપવાનું રાખીએ તો ખરેખર કાર્ય ખૂબ આગળ વધે. મહત્વની વાત ભૂલાય નહીં. આજે આપણે ત્યાં 400 આરાધકો અને એના બહુમાન માટેની હમણાં નાની એવી ઉછામણી પણ લેવાની છે. તો અદ્વિતીય મોક્ષ માર્ગની અદ્વિતીય ઉછામણી આપ સૌ ઉછળતા અહીંયા બોલો એ પરમાત્માને પ્રાર્થના. એ બધા કહેવાય કે મોક્ષમાં જનારા આત્માઓ છે. અહીંયા જેટલા બેઠેલા છે બધા મોક્ષમાં જવા વાળા જ છે. જેને ગિરિરાજની યાત્રા કરી છે એ બધા જ ભવ્ય આત્માઓ કહેવાય. અને જે ભવ્ય આત્માઓ હોય એ બધા એક વખત મોક્ષમાં જાય. હવે જેને જલ્દી મોક્ષમાં જવું હોય એના માટેનો ઉપાય અત્યારે તમને બતાવવામાં આવેલો છે. અત્યારે ઘણા જ નક્કી કરીને આવ્યા છે કે મારે આદેશ લેવાનો છે, એટલે જે આદેશ લેવાના છે એ તો લેવાના જ છે. પણ બાકી તમે આદેશ મળે કે ન મળે, તમે બોલશો તો એ તમને લાભ મળવાનો. આ એવો પવિત્ર ગિરિરાજ છે કે એ ગિરિરાજની સ્પર્શના કરવા આપણે તો જઈએ છીએ, પણ પૂર્વ 99 વખત ઋષભદેવ પરમાત્મા પણ આ ગિરિરાજની સ્પર્શના કરવા માટે એ પોતે પણ અહીંયા આવેલા હતા. એક વખત બન્યું એવું કે ભાવનગરનો એક દાખલો હું આપો, નાનો 1 જ મિનિટ તો ખાલી. એક ભાઈ હતા, ગિરિરાજના પરમ ભક્ત હતા. અને ગિરિરાજનું એમને પોતાને શ્રદ્ધા કે ગિરિરાજનું નામ લઈએ અને જે ઈચ્છા કરીએ એ બધું કામ થઈ જાય. ગિરિરાજની ભક્તિ કરીએ, ગિરિરાજનું નામ લઈએ એટલે જે ઈચ્છા કરીએ તે બધી થઈ જાય. એટલે એ ભાઈએ નક્કી કર્યું, ત્યાં કંઈક સામુદાયિક વર્ષિતપ ચાલતા હતા અને એ વર્ષિતપની અંદર એમને નક્કી કર્યું કે મારે આટલા ઉપવાસ કરવા છે. અહીંયા પચકાણ લીધું એટલે એને કીધું કે મહારાજ વધારેમાં વધારે જેટલું પચકાણ અપાતો એટલું આપી દો. 1 મહિનાનું અપાય તો 1 મહિનાનું આપી દો. ત્યારે કીધું કે 16 ઉપવાસથી વધારે ન અપાય. એટલે 16 ઉપવાસનું પચકાણ લીધું. 16 ઉપવાસનું પચકાણ લઈ અને સીધા ત્યાંથી ગયા પાલીતાણા અને તલેટીની સ્પર્શના કરી. 16 દિવસ એમના પસાર થઈ ગયા અને 16 દિવસ પસાર થયા એટલે પાછા 17મા દિવસે બીજા 16 ઉપવાસનું પચકાણ અને તરત પચકાણ લે એટલે ગાડી બહાર ઊભી હોય, પાલીતાણા જાય, તલેટીની સ્પર્શના કરે. એમને બહુ જ શ્રદ્ધા કે દાદાનું નામ લે એટલે જે ઈચ્છા કરીએ તે બધી પૂર્ણ થઈ જાય. બીજા 16 ઉપવાસ કર્યા. આમ નામ કરતા ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા 6 વખત 16 ઉપવાસના પચકાણ. કેટલા થયા? હવે 108માં કેટલા બાકી રહે? એટલે 97મા ઉપવાસે 12 ઉપવાસનું પચકાણ અને 108 ઉપવાસ એ પરિપૂર્ણ થઈ ગયા. આ ગિરિરાજ એવો ઉદાર છે કે તમે કંઈક અર્પણ કરો, સમર્પણ કરો, એનું સવાયું દોઢું અને ડબલ એ તમને પાછું મળવાનું જ છે. આ ગિરિરાજને સ્પર્શના કરતા કરતા, ગિરિરાજની ભક્તિ કરતા કરતા અનંત આત્માઓએ મોક્ષની પ્રાપ્તિ કરી છે. એ અનંત આત્માઓને મોક્ષ આપનાર કોઈ પણ હોય તો આ ગિરિરાજ છે. આપણે આ ગિરિરાજની આરાધના એવા ભાવથી કરવાની કે આજ સુધી અનંત આત્માઓ મોક્ષમાં ગયા એની અંદર મારો પણ એક વખત નંબર લાગે. ગિરિરાજની ભક્તિ કોઈ તનથી કરે, કોઈ મનથી કરે, કોઈ ધનથી કરે, કોઈ તપ ધર્મની આરાધના કરીને કરે. જેને જે રીતે અનુકૂળતા આવે તે રીતે કરવાની. આ ગિરિરાજના તપસ્વીઓ છે અને એ તપસ્વીઓની ભક્તિ કરવાનો અવસર જે પુણ્યશાળી હોય એ જ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. આવા ગિરિરાજની ભક્તિ કરવાનો અવસર આપણને પ્રાપ્ત થયો છે.
તો એ ગિરિરાજની ભક્તિ કરતાં કરતાં આપણે પણ એવી ભાવના બાબાની કે આજ સુધી અનંત આત્માઓએ મોક્ષની પ્રાપ્તિ કરી છે એની અંદર અમારો પણ એક વખત નંબર લાગે છે. गुरुदेव अपनी वाणी की बारिश कर रहे हैं. कुछ दानवीर लोग अपना उत्साह भी दिखा रहे हैं, लेकिन बाकी लोग क्या कर रहे हैं? थोड़ी सी कमर सीधी कीजिए, चेहरा मुस्कुराता हुआ रखिए और 500वीं ध्वजा, ये जो 500वीं ध्वजा आ रही है उसकी एक छोटी सी, जिसे पिक्चर आने के पहले ट्रेलर आता है वैसे एक छोटी सी झलक हम देखने की कोशिश करें. તમારે ખાલી એટલું કહેવાનું છે, ધર્મ ધ્વજા લહેરાएंगे. શું બોલશો? થોડા જોરથી. ધર્મ ધ્વજા લહેરાएंगे એમ કહેવાનું છે અને પાવરથી, ઉત્સાહથી, ઉમંગથી અને ઉલ્લાસથી બોલવાનો પ્રયત્ન કરજો. આપણો આ અવાજ દાદા સુધી પહોંચવો જોઈએ. ધર્મ ધ્વજા લહેરાएंगे. અને જ્યારે તમે બોલો, ચલો એક ટ્રાય કરીએ. હું બોલું પછી તમારે બોલવાનું. હા, કદમ સે કદમ મિલાएंगे, કદમ સે કદમ મિલાएंगे. જ્યારે બોલી જ રહ્યા છો તો હાથને એમ કેમ રાખો છો? ધ્વજા કેવી ફરકે આમ? તો જરા હાથ આમ આમ કરશો. પહેલા હાથ ઉપર કરો. હા, પછી હવે એને આમ ફરકતી રાખો, હાથને ફરકતા રાખવાનું છે. હા, બહુ સરસ. બોલતા જજો ને આમ આમ કરતા જજો. આ ફોટોગ્રાફરને તમારાથી મન જ ના થાય ખસવાનું, એવું કરજો જરા. બરાબર આમ રાખો. હા, કદમ સે કદમ મિલાएंगे, शासन शान बढ़ाएंगे, आधी रोटी खाएंगे, छठ अट्ठम कराएंगे, कदम से कदम मिलाएंगे. બહુ ઉમદા માહોલ છે અને છેલ્લા 1 મહિનાથી આવી અદ્ભુત તપશ્ચર્યા આ પુણ્યવંતોએ કરી છે. હવે એમ કહેવાય કે રામ વિહારમાં તો આવ્યા પણ રામ પોળે પણ આવી ગયા હોય એવું લાગી રહ્યું છે. રામ વિહારની સાથે રામ પોળમાં પણ આવી ગયા, કારણ કે રામ પોળ આવે પછી દાદાનો દરબાર કેટલે ભાઈ, બહુ જ નજીક. એમ હવે છેલ્લો અઠ્ઠમ આ બધા પુણ્યાત્માનો બાકી છે, છેક અહીં સુધી આવી ગયા. હવે આપણે નજીકમાં જ છીએ. તપસ્વીઓના બહુમાનની આ ઘડી છે. પુણ્યવાનો થોડા ઉદાર બનો. અનુકૂળતામાં તો ધર્મ બધાય કરે, પ્રતિકૂળતામાં કરો ને તો જ એની ખરી મહત્તા કહી શકાય. તેજીમાં તો બધાય ખર્ચે, જો મંદીમાં તમે કરો તો જાણીએ. પેથળ શાહ પહોંચ્યા ગિરનાર અને ત્યાં ચડાવો ચાલી રહ્યો હતો. એક બાજુ દિગંબર સંઘ ભેગો થઈ ગયો, શ્વેતાંબરો તરફથી પેથળ શાહ હતા. ચડાવો શરૂ થયો, કિલો 2 કિલો ધડી, એમ કરતા કરતા 28 ધડી દિગંબરો બોલ્યા. આ એમની છેલ્લી હદ હતી. હવે આગળ વધે એમ લાગતું નહોતું. અને ત્યાં પેથળ શાહે 28 ના કેટલા કર્યા ખબર છે? 28 ના એ બધી ખબર છે, તમારો વારો આવે ત્યારે ખબર પડ્યા. 28 ના સીધા 56 ધડી બોલ્યા. અને ત્યારે કોઈએ પૂછ્યું 28 ના 29 કરાય, 30 કરાય, 36 કરવાની શી જરૂરત, 56 કરવાની શી જરૂર હતી? એમણે એટલું જ કહ્યું કે આપણી શક્તિ હોય ને તો પછી સસ્તામાં લાભ ન લેવાય. શક્તિ જો પૂરી હોય અને લાખ રૂપિયા હોય તો છોકરા માટે 1000ની ટી-શર્ટ લાવો એ કોઈ ઉચિત વાત છે? આવા તપસ્વીઓ આખા સુરતના 400 પુણ્યાત્મા અને એમના બહુમાનનો આ અવસર આવ્યો હોય. ઢીલી વાતો ન ચાલે, જરા મન મૂકીને વરસો. અને આ ખરી કમાણી છે, ये दान नहीं ये इन्वेस्टमेंट है. इस बात को ध्यान में रखते हुए जरा उमंगથી આદેશ આપવાનો પ્રયત્ન કરજો અને બધા વ્યવસ્થિત બોલો, જેથી આ 500મી ધજા સુધી આપણે ખૂબ ચડતા ઉમંગે અને ઉછરંગે ત્યાં સુધી પહોંચી શકીએ. સિદ્ધાચલ નયણે નીત્યો દૂર જાઓ હવે રહીને રે. પૂજ્ય જ્ઞાન વિમલ સુરી મહારાજે બહુ ડરને ખંખેરીને આ વાત કરી છે. માણસ જ્યારે ફિયરલેસ ડરનો સામનો કરતો હોય છે ત્યારે એની સામે હિંમત આવે છે.
અત્યારે પણ તમે બધા સામનો કરી રહ્યા છો. ક્યાંક માંદગી છે, ક્યાંક મૂંઝવણ છે, ક્યાંક મોંઘવારી છે અને છેલ્લે મંદી છે. આ બધા એમ છે ને અત્યારે બધાને હેરાન કરી રહ્યા છે. પણ જ્ઞાન વિમલ સુરી મહારાજ એટલું જ કહે છે, બાપડા રે પાતીકડા. હવે તમે બધા બાપડા છો, તમે બધા બિચારા છો, તમે બધા રાકડા છો, તમે બધા સેલ્ફલેસ છો, તમે બધા પાવરલેસ છો. કેમ? મેં સિદ્ધાચલને જોઈ લીધો છે. સિદ્ધાચલની વાત ઘણી કરી, પણ વાત કરવી છે આજે જે નીચે બેઠેલા 400 સિદ્ધાચલમય બનેલા તપસ્વીઓની. આ સિદ્ધાચલ રૂપ બનેલા, તદ્રૂપ બનેલા, તદાકાર બનેલા, તન્મય બનેલા અને સંઘર્ષોની સામે વિજય કરીને નીચે ઉતરેલા આવા જે તપસ્વીઓ છે. કેવા કેવા તપસ્વીઓ છે આપણને ખ્યાલ નથી. આ 400 માં કેટલાક તપસ્વીઓ એવા છે જેને તમામ છઠ ને અઠમ ચોવિયારા કર્યા છે. ચોવિયારા બેસતા ઉપર બેસતાના દિવસે, અને એ પણ બે બેસતામાં પાણી વાપરવાનું બીસી, પછી પાણી એ નહીં વાપરવાનું. કોઈએ પોતાની દીકરીને કરાવ્યો છે અને આ બહેનો એનું મેનેજમેન્ટ છે ને એ ઇન્દ્રા નુઈના કોલે ના. ઇન્દ્રા નુઈ પણ કઈ ના આવે. સવારે પ્રતિક્રમણ કરે, સામાયિક વ્યાખ્યાનમાં પોતાની ક્રિયા કરે, દીકરાઓને ભણાવવા સ્કૂલે મોકલે, તમારું ટિફિન મોકલે, પાછે બપોરે વ્યાખ્યાન જાય, પ્રતિક્રમણ જાય. આ જેટલું સેટલમેન્ટ તપસ્યામાં કરવું ને, આ એક વિજેતાઓ પોતાના સમયની સાથે મેનેજ કર્યું છે, પોતાની જાત સાથે મેનેજ કર્યું છે. અને ઇન્ટેન્સ ખાલી 500 ની દાદામાં એક પ્રેક્ટિકલ વાત કરું. હમણાં ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ ખાલી 100 ગ્રામના વજનથી ગોલ્ડ મેડલ લેતા રહી ગઈ તો કેટલાક છાપાવાળાઓ એવું લખ્યું કે ગોલ્ડ મેડલથી ચૂક્યા, ગોલ્ડ મેડલથી ચૂક્યા, ગોલ્ડ મેડલથી ચૂક્યા. દ્રષ્ટિકોણનો ફરક છે. પણ એક ન્યૂઝ વાળાએ એવું લખ્યું, વિનેશ તમે અમારા માટે જ ગોલ્ડ છો. શું લખ્યું? જો કેવો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. વિનેશ તમે અમારા માટે જ ગોલ્ડ છો. તમે ભલે હાર્યા પણ તમે અમારા માટે ગોલ્ડ છો. આ તો હારેલા નહીં, જીતેલા કર્મ સંગ્રામ સામે. અને આ એકતાના માહોલમાં એક અદ્ભુત વાત છે. આ એક સુવર્ણ સોનું છે. સિદ્ધાચલ માટે તો 500મી માટે આપણે ગમે તેટલો ત્યાગ કરીએ, પણ આપણા ઘરમાં જે સાક્ષાત સિદ્ધાચલ છે. એક બેન એવા છે કે જેને 10 ઉપવાસ કર્યા. 10 ઉપવાસ કર્યા પછી સાહેબ પાસે આવ્યા અને સાહેબ મારે હવે 10 ઉપવાસના પારણેથી મારે છઠ કરવા છે, સિદ્ધાચલના તપ કરવા છે. 10 ઉપર સિદ્ધાચલના તપ ચાલુ કરનારા છે. આવા એક તપસ્વીઓ છે પાસનનું, જેને તપથી આત્માને તપાવ્યો છે. એની સામે આપણે એમનું સન્માન કરવાનું છે, એમનું બહુમાન કરવાનું છે. અને એક વાત યાદ રાખજો, જ્યાં તપસ્વી પહોંચે છે અનુમોદના કરવા વાળો ત્યાં જ પહોંચે છે. કારણ કે ગાડીનો ડ્રાઈવર એની સાથે તમે બેઠા હો ને તો બંને એક સાથે જ પહોંચો છો. અને સૌથી મહત્વની વાત એ છે, તમે જ્યારે આ ચડાવો લેશો ને તો શું થશે? સૌથી પહેલા આપણા અંતરાયો તૂટશે. જેને આપણે સન્માન કરીએ છીએ એના અંતરાય તૂટે છે. તપના અંતરાય તૂટે, દાનના અંતરાય તૂટે, ભાવના અંતરાય તૂટે, શીલના અંતરાય તૂટે. દાન કોને કહેવાય? ખર્ચ્યા પછી એમ લાગે કે મારામાં કઈ ખૂટ્યું, એ દાન નથી. પરેશભાઈ, મેં આટલા આપ્યા, હવે આ વખતે તો બહુ ચડાવા લેવાઈ ગયા, બહુ ખર્ચો થઈ ગયો. મેં દાન આપ્યા પછી મારામાં કઈ ખૂટ્યું, મારામાં કઈ ઓછું થયું, એ દાન નથી. પણ દાન આપ્યા પછી હું છલોછલ થયો, હું ભરાઈ ગયો, હું તૃપ્ત થયો. કારણ કે મેં મારું ધન પરમાત્માના ચરણે સોંપ્યું છે, એક દરિયાને સોંપ્યું છે. દરિયામાં ગયેલું પાણી જેમ અનલિમિટેડ થઈ જાય છે, એમ પરમાત્માના ચરણે ગયેલું ધન, શાસનના ચરણે સમર્પિત થયેલું ધન અનલિમિટેડ થઈ જાય છે. 400 એ 400 સુવર્ણ મુદ્રા જેવા આ તપસ્વીઓના સન્માનનો અવસર આપણી સામે છે. સમય નથી, સમય બહુ ઓછો છે, એમને પણ પચકાણ આપવાના છે. પણ આજે તમારે નક્કી કરવાનું છે કે આ સન્માન અમારે ઉત્કૃષ્ટ ભાવથી અને ઉત્કૃષ્ટ દ્રવ્યથી કરવું છે. અને એ સન્માનનો ચડાવો છે. આ બધી પ્રતિષ્ઠાના ચડાવા થઈ ગયા છે, હવે ધજાનો ચડાવો છે. આ ધજાનો ચડાવો બાકી છે. છેલ્લો આ ધજાનો ચડાવો છે. એની જેમ તમે આગળ વધજો. તપસ્વી ત્રણ નમકાર્યોને पानस्थ लेनवा अच्छे लेनवा बहु लेनवा ससिप लेनवा असिप लेनवा वो